જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ક્યાં ગયો છે? ક્યાં કણે ગયો છે? એ વિપ્લા, વિપ્લા, હા, આ બાજુ હાલ, આ બાજુ હાલ. એ આવ્યો શેઠ. મારું દીકરું ઠેકાણે છે ને, કોઈ દી કામ હરખું કર્યું જ નહીં. શું અત્યારે ખોટા તડકાના ધક્કા ખાતા છો વાડીએ? ધક્કા તો ખાઈને ટાઈમે કામ ન થાય તો હું કરું કે લે? કામ તો કરું જ છું. આ પણ તારી નજરે જોતો નથી. આ અડધા એડા અધર થઈ ગયા છે ને અડધા એડા નીચા થઈ ગયા. તે કરે શું? હરખું પાણી નથી વાળતો. શેઠી તમારો વાક છો, મારો વાક નથી. કા તમે બી લઈ આવ્યા હતા? પણ બીમાં કાઈ વાંધો ન હોય, બી તો એક હરખું જ હોય. તમે યાદ કરો, તમારો મગજ મને લાગે ને કામ નથી કરતો. તમે શું કીધું તું કે ભાઈ હું 2 જાતના બી લઈ આવ્યો છું. મને ખબર પડે કે કયા એડા હારા થાય છે. તો આ જે ઉચારીએ છે ઈ બી હારું છે, અને નીચારીયા ને ઈ બરાબર બી નથી છે. ઈ તો બરું સમજાય. હું તને શું કહું છું, આ તું ઘડીએ ઘડીએ આ પાડોશીની વાડી રી બરોબર. આ તને મારે શું કેવું હે, તારે છે ને મગજ ઠેકાણે નથી રહેતો. આ પાડોશીની વાડીએ ને વાડીએ પીડ્યો હોય કાયલા. એને કીધું બિચારા સા પાણી મૂકે કે રાઈડ પાડે કે આવો સા પાણી પીવો તો અહીંયા ઘડીક. હા, એટલે તારે પૂછી જવાનું, તારે પૂછી જ જવાનું. આ પગાર શેનો દઉં છું તને? હું પગાર શેનો દઉં છું? શેઠ, સા પાણી પીવાય નો જાવ? નો જવાય. કામ પડ્યું ત્યાં હું નો જવાય. આ મરસી નીંદવાની પડી છે, તું જોતો કરી ખડ કેવડું થઈ ગયું છે. તમને 17 ફેરે કીધું કે બને દૂધ ને શાખાન વાડીએ પોગાડી દયો, તો ઈ તો તમારે કઈ પોગાડવું નથી. તને નો પુગાય વાતમાં, તને નો પુગાય. આ કેટલા વર્ષ થયા તને એકે વાતમાં પુગાય? અને ખડ ની વાત કરતા હોય તો આ વરસાદ 10 દી એક ધારો અહીંયા ટાઈપકો છે તો ખડ નો થાય. પણ હવે તો દવા છાંટી દેવાય ને. જોતો ખરી, હવે તો દવા છાંટી દેવાય ને. તો તમારે લઈ આવાય ને દવા. લઈ આવેલી પડી છે ઓયડીમાં, જોજે લઈ આવેલી પડી છે. કહું છું કઈ રાખી, મને કેવું જોઈએ તમારે. કાલની લઈ આવેલી પડી છે, તારી એટલી ધ્યાન નથી રહેલા. તમારે મોઢામાં ફટાતું નથી કે ઓયડીમાં મેં દવા રાખી છે એમ? આ ભીંડો ગામ ઉતારી જાય છે, આખા ગામના ભીંડો ઉતારી જાય. તને નો ખબર પડે કે ભીંડો છે ને એક મજૂર નાખીને બીટાવીને અને છે ને યાડ ભેગી નો કરાય. આમાં તારા પૈસા નથી થતા, આમાં તારા પૈસા નથી થતા એમ કહું છું. તમારે મારે એડાનું કરવું કે ભીંડાનું કરવું? તમને કેને કીધું તો આખું ગામ ખાય એટલો ભીંડો વાવી દેજો, ખાવા પૂરતો વવાય. હા હા, લે તારું કહેવાનું એમ થાય છે મારે બધું વાવવાનું બંધ કરી દેવું. કા બંધ ની વાત નથી કરતો, આપણે થાતું હોય ને એટલું વવાય. પછી ખોટા તમે રાયડું નાખો ને આ નો મેળે આવે. તને પગાર શેના દે છે? આ બધી વસ્તુ તને સંભાળવાનું કીધું તું. મને એમ થયું કે આવડાને છે ને કામે રાખું ને તો આ બધુંય સંભાળી લે. તો સંભાળું તો શું, કોઈ ઉપાડી જમીન વયું ગયું? ઓલી કાકડી બળી ગઈ, જોતો ખરી. કાકડી બળી ગઈ હસુડી, પણ એક ઉતારો નથી આવ્યો. હજી એક ઉતારો નથી આવ્યો. કિસ્સામાં એક ડોકડો નથી આવ્યો. કડવી છે કડવી બધી. ક્યાંથી બી ઠોકી આવ્યા છો? મને એમ કે સસ્તું હતું મેં લઈને વાવી દઉં. આ તો સસ્તામાં થોડો તો આવું જ થાય, કડવા જ નીકળે. તને એકેય વાતમાં ન પુગાવે. તારે કરવાનું શું? હવે તારે ઓલા ગુવારમાં પાણી વાળવાનું છે કે નહીં? એ બધું પાણી હું વાળી દઈશ, બધું કામ થઈ જાય. હું તમને શું કહું છું, જો આ દિવાળી આવે છે, મારે 15 દી ની રજા જોઈ છે. જો જો પાછું છે ને પાછું ખોયડું 15 દી. હું તને 5 દી ની રજા મળે તો મળે. મારે કે મારે હાહરિયામાં કે જાવું નહીં હગાવાલામાં. હા તે જવાય ને, જવાય ને. સવારે જવાય ને સાંજે બી આવે. કા શું કામ અમારે 4-5 દી રોકાવું નહીં? અરે નો રોકાવાનું એને કહી દે ભાઈ મારા શેઠ ને છે ને વાડીએ દુનિયાનું કામ છે. તમે કેમ જાવ છો 10 દી રોકાવશો? એ તારી કરતા ઓલો કમો નહીં હારો. ઓલા મઘાના ખેતરમાં જોઈ તો ખરી, મઘાના ખેતરમાં જોઈ તો ખરી. એક ખડનું તણું નો જડે. એ મારી વાયદે વાવ્યું છે ને એ હાન નો થાય ને તારો હેડ ભેગી નું થઈ જાય છે. એના માં તમારામાં ઘણો ફેર છે. હા, હવે તો તને ઈ બધું હારા જ લાગશે. હવે કામ કર, એ તું છે ને હેડ હું કરતો તો અહીંયા ધોરિયો તૂટી ગયો હમો કરવા ગયો. હા ઈ કર હવે, હા ઈ કર. હું જાઉં છું. હો હા, અને 15 દી રજા જોઈશે કહી દઉં. 15 દી ની રજા આજે નો મળે ને કાલે નો મળે. આ શેઠ ને એક પાવડા ભેગો ગોટો નો વાર દેવાય. કાકા બી ગયો હું. એલા કાકા હુંય બી ગયો હવે યાર. ધ્યાન તો રાખો ભલામણા. મને શું ખબર હવે આ સીતાફળના ઝાડ હેઠળથી કેમ નીકળ્યા તમે? બોઈલમાં આ બીજાની વાડી છે, હું થોડાક સીતાફળ ચોરવા આવ્યો હતો. તમે પણ હવા તમને બહુ મને બહુ ભાવે. એલા
તમે પણ બહુ સીતાફળ ખાઓ કા? તઈ શું હાલે રવિ? બસ લીલા લેર. એમ ને દુકાને જાવું. દુકાને? હા. તારે જ બાકી જલસા છો એસી માં એ બેઠો હોય ગરા ગાયવા રાખે ને વસ્તુ આપ્યા રાખ ને. અરે કાકા એવું હાલે છે અત્યારે, એવું હાલે છે. હે જોરદાર રૂપિયા રમે છે મારા શેઠ. ભાઈ ભાઈ. આમ જો કાકા, હા દિવાળી નજીક આવે છે, હા. એમાંય પાછી ધનતેરસ. એટલે માણસ ધનતેરસ ના દી હોનું કરાવે ને કરાવે. હા ઈ તો તે દી હું એ બધાય પાસે સગવડ હોય હા. અને થોડા જાજુ હંધાય કરી લઈએ. તમારા જેવા નો કરાવે મારે યાર ક્યાંથી કરાવું? કા? મારો શેઠ હાવ લુખી લાપસી છે. નો હોય. હાવ લુખીનો છે હાવ, એટલે હાવ આતન. અરે શેઠ. મરી જાય ને માણા હા. પાવલી મોઢામાં નથી મૂકે. ઓહો. અરે મારા શેઠ ને તમને હું વાત કરવી કાકા. આ તો કાઈ નહીં નો કરતો અરે એમ નથી કેતો, તો. મારા શેઠ ના જેટલા વખાણ કરું ને એટલા ઓછા છે હો કાકા. હા એ તો શેઠ હારા હોય અને આપણને કામકાજમાં આવતા હોય તો એના વખાણ થાય. આમ જો કાકા, દિવાળીના બોનસમાં ગયા વરે મારા શેઠે ને મને ચાંદી લખી દીધી હતી. શેઠે આપી? 300-400 ગ્રામ ની છે. અરે બાપા. ત્યારે સાલી 50,000 ની થઈ હતી. બોલો. ઓહો. મારા શેઠે મને બોનસમાં હું આપ્યું ખબર? હું? દાંતેણું. વાઈઠા રાખ દીકરા મારા જાહેર. આમ જો કાકા, આ વર્ષે મારા શેઠે નક્કી કર્યું છે શું? કે દિવાળીના બોનસમાં એમની દુકાનમાં જેટલા કામ કરે ને હા એને 1-1 તોલાનો ચેન કરાવી દેવાના છે. સોનાનું છે? તોય વિચાર કરો. પણ કાકા આમ જો, કામ હું એમ કરું છું ને. કામ તો અમે એમ કરી છીએ હાચન. અમારો શેઠ રહ્યો ને હવે એની મારે તને વાત જ હું કરું, મને એમ થાય દઉં નો દેતા હો અત્યારે નહીં કાકા. હા ચેન તો કરાવી દે હાલો. કદાચ એવું જેનું કામ હાલતું હોય ને એ ચેન કરાવી દે. પછી 50,000 લાખ રૂપિયાનો. હા. પણ અમારા શેઠે દુબઈ ની ટિકિટ હોતે દીધી. દુબઈ ની? કે દુબઈ જાઓ તમે તમારે બધા ફરવા. મારો શેઠ રહ્યો ને હા. કાગદેડી ની ટિકિટ બસ ની નથી કાપી દેતો લે. તમને શેઠ ભટકાણો હશે કે ભૂખના પેટનો? હા ભૂખના પેટનો એ. અને રાયડું જ નાખે. આપણે કામ કેટલું કરી દઉં હે. આમ ઓલું બળદિયો કેમ ઢળે હા. એમ ઢળતો હોય તોય માથે ઓલું કામ બાકી ફલાણું ઢીકણું કઈ એમ થઈ જાય ને કે શરીરના ઘોડા મારી દઉં એને હાસન. અરે શેઠને મર્ડર કરી નાખું. તમે કાકા શેઠમાં નો ઠર્યા હો. નો ઠઈરો. ઠર્યા હોત ને તો સારું હતું. બાકી સમજો હા ઓલો કમાનો શેઠ રહ્યો. હા આહા. હા. ગયા વરે એને દિવાળીના બોનસમાં હોન્ડા દીધું. હોન્ડા હોન્ડા ₹1,00,000. મને તો મરી ગયો નીચના પેટનો હે ને હા? કૂતરીના પેટનો સાયકલ ય નથી લઈ દેતો. અરે ભગવાન, તમારા ભાગમાં જ ભમરો છે હો. મારા ભાઈ હારા છે પણ આ બટકી ગયો છે, આ ભાગ્યો. પણ આમ જો કાકા, શેઠને કહો ને કે મારે દિવાળીનું બોનસ આખેલે બહુ સારું જોઈ. હાથેરે આવે ને હા. એટલે કહું જોઈએ એને દિવાળીનું બોનસ માં કઈ ઘટે ને એવું માંગજો. એમ તાઈ હાથેરે ને લોઢે લાકડે નો મૂકું પછી ક્યાં વાત રે. મુકાય જ નહીં. આટલું કામ કરી આપણે એક બોનસ જેવાનું નહીં. તાઈ ગજબ નું કહેવાય. આ તે હે ને મને તારી વાત મગજમાં બેહી ગઈ. આમ જો તમને હું મોટી જબરી વાત કરું. હા રિલાયન્સ નું રહ્યું, રિલાયન્સ ની ફેક્ટરી જામનગરમાં. હા અંબાણી મુકેશભાઈ બધાને કરોડ રૂપિયાની ઘડિયાળું આપી. કરોડ રૂપિયાની. તાઈ મારે મરી ગયો શેઠ એક પટોય નથી લઈ દેતો. ગજબ કહેવાય. ભાગની વાત છે ને ભાઈ. ભાગની વાત છે હો. હા હારું હાલો હું દુકાન ભેગો થાવ. બાકી જો તમારા શેઠ ની વાતો સાંભળીશ ને તો તને એટક આવી જાય. સાચી વાત છે. જા. આ હોના દોરો નથી કરાવો ને. અહીંયા ગરીના દોરાનો વેત નથી ભાઈ. વાહ ભાભી. કા હારું છે ને? હા હારું હો. આ હું નાના છોકરાને જેમ બિસ્કિટ ખાતો આયલો આવે છે. ભૂખ લાગી શું કરું, ખાવું પડે. ભૂખની બારસ. લે ફીક લે. ઉભો રે તો. એટલે આ તો કૂતરાના છે. તા ડોહા કૂતરા નથી માણાના છે. સાચું કેસ? હા ખા. તમે મને અડકવા આયલો તો. તો ઇન્જેક્શન મરાવી લેજે, બીજું શું થાય અડકવા ઉપડે. ખાને બાપા નથી કૂતરા ના આવે જોવે છે. તમને એટલો ભરોસો નથી મારા ઉપર. અત્યારે કોઈને ભરોસો કર્યા જેવો જ નથી. ખરું જ નહીં. તધાય માણા કઈ હરખા ન હોય કઈ.
અમે કેમ તું તો હાવ ભરોસાને લાયક માણસ જ નથી. આ તો ઠીક ભરોસો કર્યો ઉપરવાળાની જરાક દયા છે એટલે. મારા ઉપર ભરોસો નહીં. સારું ભલે આઈ છે હાલો. બાકી હું હાલે છે? અરે મોજે મોજ એમ ને? તું બાકા વાહ ભાઈ વાહ. સારું હાલે હું આ ફેક્ટરીમાં. બિઝનેસ જ એવડો હે. હા એ તો મને ખબર છે તું જ્યાં જાશી. લેડીઝ વેર નો શોરૂમ છે મોટો. શેનો? લેડીઝ વેર હા હા કાલાવડ રોડ. હા હા એની મેનેજર છું. એની મેનેજર છો? અહીંયા બધી બાયુ જ આવતી છે ને કામ કરવા? પૂછું હું અહીંયા બાયુ જ આવતી છે ને કામ કરવા કે કોઈ જણ આવે? કઈ સારા વિચાર કરો, સારા વિચાર કરો. કઈ કીધું કે લેડીઝ વેર છે એમ સારા ડોબા જેવા ગધેડા. લેડીઝ વેર એટલે હું એમ કહું છું અહીંયા જણ ન હોય ને કોઈ? જેન્ટ્સ અવેલેબલ છે જ નહીં. એટલે અહીંયા બધા બાયુના જ લુગડા સીવવાના. એ ગધેડા ન્યા દરજી નથી બેહાયરો મે. તો રેડીમેડ આવે, રેડીમેડ બહારથી. હા બરાબર. હા અમારે બધું આ શું કહેવાય ટ્રાન્ઝેક્શન છે ને હા એક્સપોર્ટ થાય છે અમારે વિદેશથી. હે અમારો શેઠ અમેરિકા રહે છે ત્યાંથી અહીં ત્યાંથી મોકલે. બાયુ મોકલે. ટ્રાન્ઝેક્શન થાય એવું કઈક તો બોલી તું. એ આ કપડા લેડીઝ વેર બાયુના કપડા ત્યાંથી આવે. હા હા કપડા અહીંયાથી આવે. હાલ હવે બોલજે, હવે બોલજે. કપડા ટૂંકમાં અહીંયાથી આવે ને અહીંયા તમે બેસો. શોરૂમ છે અને મેં એમાં મારા રાખ્યા છે. મારી નીચે 25 જણા કામ કરે છે બરોબર ને. હું એની મેનેજર છું. એવું છે? બધો હેન્ડલ હું કરું છું. અમારા શેઠ અમેરિકા છે. એમને તમારા શેઠને કેમ ખબર પડી જતી છે કે માપ વિનાના લુગડા મોકલી દેતા છે કે બધી બાયુના માપ અહીંયા મોકલાવ્યા છે? પૂછું છું તને. ડોબા તું કેટલામી સદીમાં જીવસ મને એ જ નથી ખબર પડતી. હું તો અત્યારની સદીમાં જ જીવું છું. તો તને એટલી બુદ્ધિ નથી. બુદ્ધિ છે ને મારા શેઠે ફેરવી નાખી. કા મરી ગયા ને હડકાયું કૂતરું કઈડે આખો દી કામ કામ ને કામ, બીજી વાત નહીં. તે એમ નહીં તે તને કામ કરવાની રાખ્યો છે કામ ન કરાવે તને હું બેહવાનો પગાર દે. પણ ભાભી કંઈક માણાને પેટનું થવાય ને આપણે માણા છીએ. હજી તો આમ કામ કરતા હોય ને આમ વિહામું ખાઈને બેઠા હોય ને ત્યાં તો સીધો આવે. તું અહીંયા બેઠો, વાં ફલાણો બેઠો, વાં ચા પીવા ગયો અને કોઈ દી હરામ જો મને કોઈ ચા ખા ને દૂધ દીધું હોય તો વાડી. તો હું લોખંડના કારખાનામાં છું. એટલે બાપા વાડીનું કામ નથી કરતો. ઠીક જમીન રાખી છે. જમીન રાખી છે મને ભટકાઈ ગયો છે. હવે અડધેથી મુકાય એમ નથી ને મારા પૈસા જાય એમ છે. તું વિપલા ગમે ત્યાં જાને ત્યાં કઈ સકરવાર તો આમ તો હોય જ નહીં હો. એટલે કાંઈ હું કાંઈ અભાગ્યો નથી કાંઈ. મને જે જડે છે ને એ અભાગ્યના પેટના છે. એ કાંઈક તો તારા પગલા છે બુરાઈ. મારા પગ હારા છે બાપા. હવે એમ નહીં. હમ. અને આ વર્ષે અમે નક્કી કર્યું છે વિપલા હમ શેઠે બોનસ અમને દેવાના છે. ડોલર આ દિવાળીમાં? દિવાળીમાં કાયદેસર ડોલર. ડોલર એ કદાચ ડોલર આવે ને કદાચ પાઉન્ડ એ આવે. હા, મારે તો મરી ગયું હે ને હમ. શેઠ એવો બેઠકો છે ને હા. ડોલમાંય નહીં બોનસ દી. તમારે ડોલરમાં આવશે, અમને ડોલમાંય બોનસ નહીં. આમ જો વિપલા જેની જેવી લાયકાત હોય ને એવું બોનસ આવે. તારે શું કહેવાનું છે? સાચી વાત. અને તારી લાયકાત જેટલું હોય છે ને એટલું તને આવી જાય. મને તો કઈ નથી પૂછતું કે મારો શેઠ મત દે, કેમ કે બીડી ઈ બીજા પાસે માગીને પીએ. એવું છે? હા એટલે મને કઈ ભરોસો નથી. પણ છતાંય કઈ તાણ તો કરવી પડશે ને, માથે દિવાળી આવે. હે? એક કામ કર હમ. અને કોઈ કઈ બોનસ નહીં તો હું તને બિસ્કિટ નું પડીકું બોનસ દઈ દઈશ. રાજી? ઈ તો અમે આ ભૂખ મારામાં બિસ્કિટ જ ખાવ છું. કા સેવ મમરા બાલાજી ના. બાકી આમ જો આ પાયલી ને તો વળજો ડોલર ને પાઉન્ડ બોનસ માં. એટલા બધા પૈસા તમારા શેઠ દે? અરે શેઠ ને ક્યાં કમી છે? કોથરા ભરાય એટલા છે. હું હમ તો મારે દીકરો દિવાળીમાં બધાયને હારું છો. આવા કામ કરાય, આવા કામ નો કરાય. પણ હવે આ થાતા થઈ ગયું છે, મારે શું કરવું? પોર તો મારે ધંધો જ બદલાવી નાખો. એ તમારાથી કાઈ નો થાય. હે ભૂઈ જાવ ને ફોગરા ખીચડી ખાઈને. અલે તારી લાકડી હા વાંધો. તું અમે કાઈ કામ નહીં કરી હઈ. આ હઈ પડીકા જ ખાધા કરજે. હા મારા દીકરા શેઠ હે વાંચી છે, વિદેશથી ડોલર આપે. બહુ સારું કહેવાય. એ જામનગર જામનગર જામનગર. હલો જામનગર જામનગર જામનગર. જામનગર જવું? હા જામનગર જાય. સારું હાલો. આવો વડીલ આવો. મારે જામનગર જવું છે, એક વ્યવહારિક કામ છે. હા તે પતી જાય સમજ્યા? તમારે વ્યવહારિક કામ હોય? હા હોય મારે. આ રાજકોટમાં હતા 2-3 કામ વ્યવહારિક, હા. અને હવે જામનગરનું એક બાકી છે, કીધું પતાઈ આવું એમ. કેમ રાજકોટમાં પતી ગયું? હા એ પતી ગયા વ્યવહારિક કામ. કેવું શાંતિ પતી ગયું? હો આપણે જ્યાં વ્યવહારિક કામ પતાવા જાય ને પતી જ જાય. એમ ને હા કોઈ હેરાન નથી કર્યા ને? અરે ના આપણને કોણ હેરાન કરે.
તો તમે બેહો તો હું હે ને હા આમ થોડીક મારી નજર નાખી લઉં, કોઈ 2-5 પેસેન્જર મળે ને હા, મારે હા. ગેસ ના થઈ જાય. હા કાંઈ વાંધો નહીં, તમ લે, આપણે કઈ ઉતાવળ નથી. ઉતાવળ નથી ના ના બેઠા છે એમ. તો વાંધો નહીં. તમારે 2-5 પૈસાનો ફાયદો થતો તમને શું વાંધો હોય ભાઈ? હાલો જામનગર 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 વડીલ જામનગર. વડીલ મારે થોડી થેલી ઘરે ભૂલાઈ ગઈ, લેતો આવું તો? અરે બેહો, હમણાં ઉપાડવાની જ છે, તમે કા પણ આમ કરો યાર. નહીં, મારે થોડું કામ છે એટલે કહું. કામ હોય તો પણ મારે પાછો બીજે ઉપાડવી જ છે. મને થોડીક શંકા જાય તમારું. કેવી શંકા જાય તમને પાછી? આમાં તમારો પગ પોગી જાય છે બ્રેકે. ત્યાં આગળ હા હા તો પોકી જ જાય ને, કઈ હમણાં કા ઈ કોકલતો હોય છે. એટલે હેઠે ઉતરતા છો ને ના ના વેલ્ડિંગ કરેલું હે પગમાં કે વાં? ઓલો ઘેર પાડવાનો આવે ને હા એમાં વેલ્ડિંગ કરેલું છે. એવું છે? હા આજ લગી મેં હે ને કોઈ દી કીડી નથી મરવા દીધી, નથી મકોડો મરવા દીધો. કદાચ આવી ગયો હોય તમારે જો ગઈઢો બીઢો આવી ગયો હોય તો કઈ હું કહેતો નથી, બાકી કીડી નો મરવા દો. એવું બધું ડ્રાઇવિંગ તમારું? ડ્રાઈવરિંગ એટલે પેલો નંબર આવે મારો ગુજરાતમાં. આજ મને એવું લાગે છે થોડોક દી મારો માઠો લાગે છે. સુધરો તમારો દી સુધરો હવે. તમારો સીધરો, અમારો લગભગ બગડો. જામનગર પોકતા પોકતા લગભગ તમે કદાચ ઉલારો તો ઉલારો. ના ના વૈંડ્યુ ઠેકાડ દીધેલી, કોઈ દી કોઈને ટચ નથી થવા દીધું મેં. આ ગાડી વહીને ઠેકાડી દીધી હા તો ઊંધી નો પડી? ના ના ડ્રાઈવર કેને કહેવાય? લાલો મોજીલો ડ્રાઈવર છે. અને સમજો તમને ખરેખર તમને ભરોસો નથી, તમારા કરતા મારો શેઠ હારો કહેવાય. 40 ઈકો કરી, કેટલી 40? 40 ગાડીઓ બધી નકરી કરી કરી મેં દીધી, છૂટી? બધી છૂટી. એટલા બધા પૈસામાં મળે? ધંધો હારો સીઝન હોય તો હારો ધંધો થાય. એવું છે? હા એક ટીપ કાં તો 2000-2500-3000 ની પડી જાય. પણ તમારો સેટ ભેગો થાય ને મારે એને થોડું કામ છે. શું કે હું વાત કરી લો કયો ને. કે તમે ડ્રાઈવર બદલાવી નાખજો, નકર આ હે ને આ સાલી ભેગી કરી છે ને એક જાપટે જવાની છે. વડીલ કંકુના 5 સાંડલા થાય ને એ મારા હાથે જ થાય. આ તો ખરેખર તમે કેવા માણસ છો ઈ જ મને કઈ ખબર નથી પડી, તમને જ ભરોસો નો આવ્યો. એમ તારી હાઈટ એવડી છે ને મને એટલે બીક લાગે છે. એમ તું બ્રેક મારવા જાય તો હમે તને કઈ દેખાય નહીં, નહીં ઠોકી દે તો અમારા તો દાડા થઈ જાય ને ભાઈ. એમ નહીં, મારો સેટ હારો નો કહેવાય. ગયા વર્ષે મને બોનસમાં ગાડી લઈ દીધી. બોનસમાં ગાડી આપી? હા આ 40 ઈકો કરી દીધી નકરી, એટલે મને બોનસમાં ઓલી ગાડી દીધી, ઓલી એટીવી. હવે કઈ ડ્રાઈવર ના કામ કરતા હોય ને કઈ તમને કઈ બોનસ આપે ખરા? લે વાતું કરો તમે. એ કામ કરતો મજૂરિયા માણસને બોનસ દે સેટ. બધાયને આપે બોનસ? બધાયને. એવું છે? હા ભાઈ તમારો સેટ બહુ સારો કહેવાય હો. મારે સેટ છે એવો શીકડીના પેટનો છે, મરી ગયો, એને હડકાયું કૂતરું કડે, સ્ટીલના જીવડા પડે, પાવલી મોઢામાં ન મૂકવા આપે. આમ જો એવો શીકડો હાવ. અને કામ કેવું કરાવે ખબર? ગધેડા નહીં કોઈને કામ કરાવે. બોલો ટાઈમે રોટલા જેવાય નહીં ભાઈ, એવો મને સેટ બટકી ગયો હે. એવું હે? મારે તો હે કરમ જ ફૂટી ગયા હાચે. જો તમને કહું, હમ. મારો સેટ તો એવો બિચારો ગુડ માણસ છે ને હા કે એની તો વખાણ કરું ને તો મને તો ઓછા પડે છે. આ વર્ષે તો કઈક હે ને બોનસમાં મને કઈક અલગ જ પ્રકારનું લઈ દેશે. અલગ પ્રકારનું? હા હજી ખેલો મને બોનસ તો સેટ હે ને મસ્ત આપશે. ભાઈ તમે ભાગશાળી હો, તમને આવા શેઠ મળી જાય બરાબર. બાકી અમારો શેઠ તો મારા મોઢાની રોજ આવડી ખાય શાસન હો. સાચી વાત, મેં હમણાં તમારા મોઢે સાંભળી લીધું. અમારો દીકરો બધાયને બોલ હંધાય શેઠ કેવા બોનસ આપે હે દિવાળીના. મારે જરાક વાત કરવી જોઈશે મારા શેઠને આ બોનસ વિશે, બરાબર? કાંઈ વાંધો ને, અત્યારે મને જામનગર તો પગાડો, મારે થોડુંક વ્યવહારિક કામ છે. કાંઈ વાંધો નહીં, હું હે ને જો ભરોસો કરું તમારા ઉપર હો. અરે ભરોસો કરી લ્યો, કેટલા માણસોએ કર્યો. મારે પછી વ્યવહારિક કામ જાજા છે, જો હું ટરી જઈશ ને તો વ્યવહારિક કામ બધા પડ્યા રહે. ના નહીં ટરવા દઉં, તમારા વ્યવહારિક કામ તો પેલા પૂરા કરાવીશ. તો વાંધો નાલો, તમારા ભરોસે બેહું છે. કેમ કે મારા ભરોસે કેટલાય જીવે છે સમજે. એમ તો મારા ભરોસે કે આખી દુનિયા છે. હા અત્યારે હું શું ભરોસે, ધ્યાન રાખજો. આ તમે રાખો, કાંઈ વાંધો નથી. તમે બેહો, ઓલા 2 પેસેન્જર દેખાય ને હા એને હું બોલાવતા હું. હા વાંધો ને, જાઓ. બરોબર? હા હા ઓયા નો જાતા. હો જાવ બાપા ક્યાંય. મારે મારા શેઠને વાત તો કરવી જો હે બોનસની.
હા ક્યારનો મારો ઘરવાળો તમને રાડું નાખે હે, સંભળાતું નથી? કઈ રાયડું નાખી? બિચારા એકવી રાડું નાખી, એકવી રાયડું નાખી. એનું ગળું બંધ થઈ ગયું. ઓહો હો હો. અરે પણ હું ઝોલા ખાવ છો, ચા બની ગયો એટલે તો ક્યારની કહું છું કે હાલો ચા પીવા. આ ચા પીધા વગર જ મને નીંદર આવે છે. મને ચા નો પીવું ને એટલે મને શક્કર આવવા માંડે. એ તો એટલે તો કહી છે કે પેલા ચા પી લ્યો અને પછી કામ કરો. ચા પીવા હું નહીં આવું. કા? મારો શેઠ ખારો થાય છે. એ કે તું ઘડીક થાય ને બાજુવાળાને વાડીએ ચા પીવા વઈ જાય એટલે હું ચા પીવા હવે નહીં આવું. હવે શેઠને મરાઈ ગોલી અને ચા પેલા પી લેવાય. ચા પીએ આપણા મગજમાં ચા ચડે, આપણો કાંટો કામ કરે તો જ આપણે કામ કરી હકી, નકર કામ કેમ થાય? મારી પાસે બંદૂક નથી ને 6 ગોળી મારી દેવી છે ને. હાસન નથી મારવાનું કેતી હવે. એ મારવા જેવો જ છે. હાચન એવી મને દાય સડે. આમ જો આખો દી કામ કરતો હોય ને હે, હજી એક કામ પૂરું નથી થયું ને, હાલ તો એ કામ મળે, બીજું કામ લેતો એ કામ હજી પૂરું, હાલ તો ઓલું કામ. આવા માણા હોય છે હળકાઈ કૂતરા જેવો છે. કઈ શું એના કરતા જો અમારો સેટ અસલ મજાનો એવો ડાયો, એમ થાય કે આને ધરાઈ ધરાઈને આશીર્વાદ દઈ. મને એક વાત સમજાતી નથી તમારી. શેની? તમે વાડીનું કામ કરો, હું વાડીનું કામ કરું, પણ તો તમે આ એટી કેટીમાં કેમ? એ મારા સેટ છે ને બહુ સારા. હા જો વાર તહેવાર આવે ને એને કોઈ દી એમ ન કેવું પડે કે અમને કપડાને પૈસા દ્યો, સામેથી દઈ દે. એ કે તમે તમાર ભલે વાડીનું કામ કરો પણ તમને જેમ શોખ હોય ને મસલ જીવો, અને મને પહેરવા ઓઢવાનો શોખ, ખોટું ક્યાં કેવું. અને એ બિચારો મને પૈસા દઈ દે એટલે પછી એ જો મારે જે લેવું હોય ને પર્સ, હાડી, ડ્રેસ, મસ્ત મજાની એટી કેટીમાં જ રહેવાનું. તમારા શેઠ કપડાના પૈસા આપે હે? હા, અને મારો શેઠ કોથરાના પૈસા નથી આપતો. બોલ. એ મરી ગયા લુખાનું કે હારું નહીં થાય. અને અમારા સેટ છે ને રવિવાર આવે ને એટલે કોઈ દી કેવું ન પડે, ચાઇનીઝ ભેળ એમને પાર્સલ આવી જાય ઘરે. ન્યા હા, વાડીએ પોગી જાય. તોય વાહ ભાઈ વાહ. અને ભેગી ઓલી સોડા, ઓલી કાડી કઈ ઈ ભાઈ મને નામ નો આવડે. થમ્સ અપ. થમ્સ અપ. હા હા એ સાચી વાત. અને મારો શેઠ થયો ને આરામ કોઈ દી જો એક બીડીની મને જોડી લઈ દીધી હોય તો ચીકણો માણસ છે. મારી બીડી પી જાય વાડી આવીને. હામી હમી બીડી પીએ, લાય તક બીડી પડી હોય તો. આની વાડી વાવતા વવાઈ ગઈ છે. હવે તો આ વરહ પૂરું થઈ જાય ને હું એને પગે લાગી લઉં. હાચનો. હા, આવા લુખાવનું નખો દેવનું હે ને અમે કે હારું ન થાય. આવા અભાગ્યા જીવ હોય, ભગવાને આવો હાડો માણાનો અવતાર આપ્યો, આટલી બધી એને માલ મિલકત દીધી અને આવો ચીકણો. કઈ છી શું? છી. તમારો શેઠ તમને ઉપાડે ટાઈમે ટાઈમે પૈસા આપતો હોય છે ને? હા હો, ખોટું ક્યાં કેવું. જો હમણાં છે ને ગયા વર્ષે માર દેરની હગાઈ કરવાનું નક્કી કર્યું હતું. હા એની પાસે 25,000 રૂપિયા ઉપાડ લીધો અને બિચારે એમ કીધું કે વેકારે નહીં વારું, તમે તમારે 2-5 કરીને પૈસા વારીશ લ્યો. મારે તો એક દી સંપલા લેવા તો તોય મરી ગયા, પૈસા નો દીધા. લે એની પાઈડ કાઢે તે ઓર 200-500 માંથી જાય છે. 100 રૂપિયા નહીં. અરે બધાય માણા હારા પણ આવા કંજૂસ માણા હે ને નહીં હારા હો. મને દાઈત છેડી ને તેદી આ ડોહાને વાડીએ બાંધીને એના સાઈન સિક્કા કરીને આ બધો કબજો કરી લેવો હે. આવા માણા રેવું થાય ને તો કાઈ ખોટું નહીં. તઈ શું કાઈ કોઈ વાતમાં સમજતો જ નથી. શું કરું? એને એમ કહેવાય કે અમે માણા છીએ, ગધેડા કે જનાવર નથી. મેં તો નકતાને કેટલી વાર કીધું, કાઈ સમજતો જ નથી. એને છે ને ભગવાને ખાલી મોઢામાં નાક છે ને નામનું આપ્યું છે. તઈ શું કોણ કે દિવાળીએ જવાનો ફરવા? ક્યાં જવાના છો? આ વખતે છે ને બે માણે નક્કી કર્યું અમારે કાશ્મીર જવું છે. કાશ્મીર જવાના? તમે સારું કહેવાય કાશ્મીર ફરવા જાઓ. મારો શેઠ કે અમારે કાશ્મીરી મરસા વાવા. લે ઈ મરી ગયો મરસા વાવી ને ગામને મરસા દે હે, પોતે લેતો નથી એનું હું. તમારો શેઠ બહુ સારો કહેવાય. આ તમને ફરવા જવાનું હે? આ દિવાળી ઉપર તમને રજા દીધી. એ મારા શેઠે બિચારાએ જો દિવાળીની રજાઈ દીધી, દિવાળીના વાપરવાના પૈસાય દીધા, હા કપડાનાય પૈસા દીધા અને બોનસે દીધું. બોનસ આપ્યું? તોય બોનસમાં શું આપ્યું? બોનસમાં 11,000 મારા ઘરવાળાને આપ્યા હા ને 11,000 મને આપ્યા હા અને 3,000 એને કપડાના આપ્યા અને 3,000 મને કપડાના આપ્યા અને 10,000 રૂપિયા અમને બે માણસને ફરવાના આપ્યા. વાહ ભાઈ વાહ, તમારો કિસ્મત ખુલી ગયા. અને 7 દિનની રજા આપી. મને તો મરી ગયો, એક દીની રજા નથી દેતો. દિવાળીની તો ઠીક છે સમજી ગયા, 15 દીની રજા માંગી ને તો કે ના ના મારે અહીંયા કામ છે, મારે બધું બગડી જાય. આપણે શું બળધિયા છે કામ કર્યા રાખે હે? એને કહેવાય અમે માણસ છીએ ને બળદિયા ગધેડા નથી. અને તહેવાર આવે ને તો તમારે બોનસ દેવું પડે, વાપરવાના પૈસા દેવા પડે ને રજાઈ દેવી પડે. આપણે માણસ છીએ, આપણે વારવા 2 વાર તો ક્યાંક માન ફરવા જાવું હોય. એને કામની કિંમત છે, માણાની કિંમત જ નથી. બોલ. આવા હોય ને અમુક
કોક નખો દે આવ આને હે ને સ્ટેન્ડર્ડ સ્ટીલ ના જીવડા પડ્યાનું કે હારું ન થાય તે હવે હું કહું છું હા આ ચા હે ને ઠરી ગઈ છે બનાવેલી હવે પાછી ગરમ કરવી પડશે પીવી છે કાંઈ વાંધો ના, હાલો તમે જાઓ, હું આવું છું હો. હું જરાક જોઈ લઉં, શેઠ આવતા નથી ને. ફટાફટ આવજો ફટોફટ આવું, હાલો. અને તમાર સેટ આવતો હોય ને તો કહી દેજો કે હું ચા પીવા જાઉં બીતા નહીં તમ તમાર નો બીવ, નો બીવ. હાલો તે હું જાઉં હા, ભલે ભલે, હાલો. મારે શેઠ ને કેવું તો જો હે બોનસ નું. અરે આ મરચી તો હાવ કુકડાઈ ગઈ દવા સાટવી જોઈએ આમાં તો આ પાયલ કાકી લે આય રવિડા આય કેમ છે? મોજે મોજ તો કે હું હાલે મરસા લ્યો છો? કે આ તને મરચા જ લેવડાવજો અલા કાકા અમે ક્યાં તમને મરસા લેવડાવ્યા? તમને મરસા લેવાનો શોખ છે. મરચા તો લેવા પડે ને ભજીયા ખાવા હારા લાગે છે કા આ જો ભજીયા ઉપરથી યાદ આવ્યું, જો મરસી લેવા આવ્યો તો હું. એક કામ કરો સોડવા લઈ જાવ ઘીરે કા? એલા તમે તો પણ હાવ ગામના કેવા છો કઈ ખબર નથી પડતી એમને તમે અમારું પર જ જીવો છો કેમ? માર્કેટમાં કઈ મરચા નથી જડતા કાકી માર્કેટના મરસા ને તમારી વાડીના મરસા કાઈ ઘટે જ નહીં. માર્કેટમાં મરસા લેવા જાય ને તો મોરા આવે અને તમારી વાડીના મરસા તીખા ભડકા જેવા લાગે. ઈ તો માર્કેટમાં મોરા જ આવે ને આમ પૈસા ગણવા પડે એટલે મોરા આવે અને અહીંયા છે ને તમારે બટકાવી જવા હોય અમારા મરચા મફતમાં એટલે તમે એવું બધું કરતા તમને પૈસા દઈ દઉં હો. હું કામ કરું જ છું, કોની દુકાનમાં કામ કરું છું. હાવ પુણેની દુકાનમાં કામ કરતો હોય એ માણા કોકની વાડીએ મરચા લેવા જાય આપણા સંબંધ કયો છે એ તો તમે જોવો કાકી. સંબંધ તો છે ઈ તો મને ખબર છે હા તો ધંધો ધંધાની જગ્યાએ આપણો સંબંધ સંબંધની જગ્યાએ. કોઈ દી એમ કીધું કે કાકી ભજીયા ખાવા આવજો એમ ચાલો ને તમારે ખાવા હોય તો પછી તમને તીખું સહન થાય છે ને. પેલા તારી બાઈને પૂછીએ જા કા કે કાકી આવે ભજીયા ખાવા ઈ કોઈ દી તમને ના જ ન પાડે. હું હવે બીજું બધું તો ઠીક રવિડા હા હું શું કહું છું હું આમથી આમ જોવો છો, આમથી આમ જોવો છો, કોઈની વાઈટ જોવો છો વાઈટ નથી જોતી તો તો તારા ધ્યાનમાં છે કોઈ ગરાક જમીન વેચવીશ કેવું છું તમારે હા કા એમાં એવું છે જો હું શોરૂમમાં જોબ કરું બરોબર અરે જોબ હું સાચું હું તો શોરૂમ આખો સંભાળું છું મેનેજર છું હે તો લેડીઝ વેર નો તમને મેનેજર કેને બનાવી દીધા? કેમ એટલે એમને કેમ એટલે કેમ ના બરોબર ચાલો બરોબર મેનેજર બનાવ્યા. હા બસ તો ભલે બાકી મારામાં ટેલેન્ટ છે એવું તારામાં નથી હો હે હા તું ભલે શોરૂમમાં કામ કરતો હોય હા એ ભાઈ ટેલેન્ટ એટલે ટેલેન્ટ તમારું. એટલે હું એમ કહું છું કે પછી જો મારે શોરૂમે ધ્યાન દેવું કઈ વાડીએ ધ્યાન દેવું કાકી સાચું કહું તમને ખરેખર ને શોરૂમ માં ધ્યાન દેવાય દેવાય ને દેવાય. કેમ કે જો હાથમાં બકાલો વાવ્યું છે મરસી ગુવાર ભીંડો હા તમને કાઢી કાઢીને કેટલા પૈસા દે વધીને કદાચ બહુ જાજુ તમે વાવ્યું હોય હા તો કદાચ 10-15 હજાર રૂપિયા આવે. 10-15 હજાર નું અત્યારે આ મહિનામાં શું થાય છે? એટલે તને ખબર છે મારે કેટલા વીઘા જમીન છે કેટલા? આ કટકું 10 વીઘાનું મારું છો હે તઈ નો હોય. ઈ તો તને કહું ગુડું છું તમે પણ કોઈ દી ઘરે આવવા દ્યો, ઘરે સા પાણી પણ કાઢી મૂકો છો, કોઈ દી વાડી જોવા લઈ જાવ તો અમને ખબર પડે ને. એ મારે ક્યાં લઈ આવવા પડે એમ છે તમારે બકાલો છે એટલે તમે વાડી આવી જ જાશો ખપ ખપ કરતા ઈ વાત એ હાચી હો. બોનસ નું શું થયું છે? એલા આ બોનસ હા એલા રવિડા બોનસ મારે આવશે તારી આખું 4 થઈ જાહે કેમ વિદેશથી પાઉન્ડ આવવાના છે ડોલર ને પાઉન્ડ તમારે? તોય મારો શેઠ અમેરિકા રહે છે હા તે તારે મારે તો મારા શેઠે કીધું હા કે જેટલા મજૂર છે ને હા એટલા બધાયને હે ને સોનાનો દોરો. કીધું મજૂર સોનિયા ઈ બધા એના માટે તો મજૂર જ કહેવાય ને. અને જો સોનાનો દોરો તો આપશે જ, હા ભેગી ભેગી દુબઈ ની ટિકિટ આપી, પેકેટ દીધું પેકેજ આખું. ઓહો શેઠ સમજો કાઈ ઘટે ને એવા છે મારે. લે ઓલો વિપ્લવ ભેગો થયો તો મને, હા એલા ઈ મને ભેગો થયો તો ઈ કે મારો શેઠ બટકી ગયો છે, કાઈ આપતો જ નથી. એલા મને આવાર વદળા રોતો તો હે મેં કીધું એલા તું ખીચડી ખાઈને હોઈ જા ને તારાથી કાઈ નો થાય ઓમે હાચી વાત છે હો. વાડીમાં હું બોનસ આપે શેઠ વધી વધીને કાઈ નો દે તગારાને પાવડું દે થાય તઈ હારું હાલો હવે. હા વિપ્લવ ગયો એના ઘરે, બસ શેઠે ગયા એના ઘરે, હા મને હે ને 10-15 મરસી દઈ દે, મરસીના ભજીયા કરવા છે. જો રવિડા આ મરચી છે આ રીંગણી છે ઓલો ભીંડો છે એની પછી ગુવાર છે તારે જીજો તો બકાલું લઈ લે બધું ઉપાડતો જાય કે એ ઉપાડતું ન જાવું બકરાલું લેતો જા છોડવા આયા રહેવા દેજે હે ખારું વાંધો હાલો. એ ભગવાન અરે ભગવાન આમાં તો મરસી હે જ નહીં. સામેના છોડમાં હે ને એલા ડોબા તું પસાટે જા ને મરસા આવ્યા છે અને જોજે છોડવા ન ઉપાડી નાખતો એ હા આ તો જાડો છે પણ ભેગી ભેગી એની બુદ્ધિ જાડી છે
વગરનું ઉતારી ગયું છે નકર અહીંયા 15 લીંબુ લટકતા હતા અને મારી નજરથી વાત અજયની કોઈ દી હોય જ નહીં. હવે લે લાલાભાઈ તમે કેમ છો? મજામાં આમ આવતા રહ્યો? આ લીંબુ બીંબુ શેક નથી? અરે બાપા જો એટલે મલકના છે જો 3 લીંબોડી વાહ છે હજી 2 આમ વાહે છે ને એક આયા છે. વાહ, લીંબોડીની તો ઘણું બધું આવ્યું હો તમે. એ અમાર શેઠના બગીચામાં હે ને કાઈ ન ઘટે. જો ઈ કેરીઓ આવે, હા, જાંબુડાઈ હોય, વાહ, જામફળ હોય, હા, લીંબોડા હોય. હજી જેટલું કહો એટલું ઓછું. હા, એ વાત સાચી. હા, મારે લીંબુ જોઈએ. તમારે લીંબુ જોઈશે. હા, તમારે ત્યાં ઘરે તો કઈ ઘરવાળી છે નહીં કે લીંબુના તમને ત્યાં કઈ બનાવીને પીવડાવે કે કઈ લીંબુવાળી દાળ ખવડાવે? આ એમ નથી ભાભી. તો મારે હું ઓલે ગાડી લઈને ઈકો લઈને ફેરા કરું ને જામનગર ને એમ, હા હા તો મારે શું હોય કે લીંબુ શરબત ભેગો રાખવો પડે. ઠીક એમ કયો ને બાપા તમારે શરબત ભેગો લઈ જાવો છે. હા, એમ વાત છે. આ તો મને એમ થયું કોલી પેલે બે હગાઈ તૂટી ને પછી કે સાના મુના ઓલા નો કહેવાય પ્રેમ લગન ઈ નત કરી લીધા ને મને ખબર ય નથી એમ. ના ના, એવું કાઈ નથી. નહીં ને તમે તો એક તો ભાભી તમે આવા નવા રહ્યા. એટલે હું તો બાપા પૂછું મારી દેરાણી આવતી હોય તો ભલે હું વાંધો. હું શું કહું, હા મને બીક લાગે તમારા શેઠ કદાચ આવશે ને તો મને લીંબુ નહીં લેવા દે. તમે મને 10 લીંબુ તોડી દ્યો. દની વી તોડી દઉં કિલો એક કેતો કિલો એક તોડી દઉં. મારા શેઠ બિચારા હાવ હોજા માણા છે, ભગવાનના ઘરનો માણા છે, કોઈ દી કોઈને ના જ ન પાડે. એવું હે? તોય અમારા આવલા રાવણા જાંબુડા આવે ને હા, ઈ આજુબાજુ વાળા બિચારા હે ને 2-5 કિલો જેટલા લઈ જાય. કોઈ દી મારા શેઠે કોઈ દી કોઈ ના ન પાડે. લ્યો તમારામાં કાઈ બાજે નહીં. કોઈ દી બિચારા તુકારો નથી દીધો. વેલા મોડું થાય તો કાઈ નહીં. કાઈ નહીં ને તો તમે કામ જ નહીં કરતા હોય ને કણ આવીને આ શરબત જ પીતા રાખતા છે ને. એમ કામ તો કરવું પડે ને તઈએ પગાર દે. તો અમે કયો કે સબ શેઠ કાઈ કહેતા નથી. આવા ને આવા હો પણ નહીં સુધારો આવે આમાં. કા મેં તો સાચી જ વાત કરી ને. એમ કઈ બેહવાનો કઈ પગાર દે. અને આમ જો એક વાત છે, મીઠા ઝાડના હે ને મૂળ નહીં ખાવાના. હા, એ બિચારા કઈ કહેતા નથી પણ આપણે જે મહેનત કરવાની હોય એ તો કરવી પડે ને. તમારે તો ભાભી આવું જોતું જ તું. હા તો મારે જોતું તું. લ્યો બસ. તમને મળી ગયું કારણ કે આ શેઠ હારા મહિલા ને એટલે તમારે તો શું કોઈ કાઈ કહે નહીં. અમાર શેઠનું નામે ખબર છે ને? શું? રમણીક સર ચારોલિયા. કોઈ દી ભલો માણા કોઈને તુકારો નથી દીધો. લ્યો હા, રમણીકભાઈ ની તો વાત જ ન થાય હો. તોય અને બિચારા હાચું કહું હા, મને તમે કઈને બોલાવે હો. એમ? તોય વાહ, તો સારું કહેવાય. લ્યો હું કહું હા તમારા શેઠ ને કઈક વાત કરો ને, શેની? મારા લગ્ન નું ક્યાંક ગોઠવી દે. ઈ કામ નથી કરતા. હે? ઈ નો કરે ઈ. આ રમણીકભાઈ તો કામ કરી દે. હવે તમે ના પાડતા હોય એવું લાગે. આ મને હું તમને બળતરા છે ભાભી. હવે આને તો બહુ કરી હવે. રમણીકભાઈ તો હારા માણસ છે. તે હારા માણા હોય તો કે હક પણ ન કરે એવી રાખે. એને બીજા કામ ન હોય. પણ તમને વાત કરવામાં શું વાંધો પડે છે? તમને જ બળતરા ઉપડી છે પેટમાં. હવે ભાઈ મને કઈ વાંધો નથી તમને ઘર ગાવતા હોય ને પૈણાવતો હોય તો, પણ એને એટલો ટાઈમ ન હોય ઈ માણાને. પણ તમને વાત કરવામાં શું વાંધો હતો તો તમે આગળથી કેમ મને ના પાડી દીધી? હવે એ ભાઈ તમે તો બહુ કરી. મારી વાત તો સાંભળો પહેલા. શું છે? જો ઈ મોટો માણા હા, એને કેટલાય કામ હોય. હા, એને જમીન મકાનનું કામ હોય. હા, આ બગીચામાં આટો મારવાનું કામ હોય. બરોબર, ગામમાં વ્યાજે પૈસા દીધો એનું વ્યાજ લેવાનું. બરોબર. હવે એને ટાઈમ હોય હક પણ કરાવવાનો. વાત તમારી સાચી હે પણ હું એ કે તમે અહીં કામ કરો છો બરોબર, હા તો ક્યારેક અહીં બેઠા હોય તો વાત થાય એમ તમારે. એ બાપા હું એને વાત કરીશ કે મારા દેર છે ને વાંઢો છે ને એને ક્યાંક એના જોગું હોય ને તો ગોતી દેજો બસ. હા, પાછું માથે જતા એમ કહીશ કે અમે કાંઈ પરીક્ષા નહીં લઈ સીધું ફોર્મ જ ભર દેવું દેરાણીનું બસ. એમ ને? હા ઓ બરોબર. હવે શાંતિ? હા, હવે શાંતિ. રાજી? હાઉ રાજી રાજી. જો પછી ના પાડે તો મને ન કહેતા. હે? હા ઈ હાંજ આવવાના 6 વાગે. એવું હોય તો તમે રૂબરૂ આવીને વાત કરી લેજો. કાનમાં જઈને પાછા ના ન પાડી આવતા. મને સાચું બોલજો જીવ હોય હો. હે ભગવાન આ મારો દેર છે કઈ એને એની હગી ભાભી ઉપર ભરોસો નથી બોલ. ભરોસો તો છે એટલે તો હું વાત કરું. તો પછી હું કઈ ની કાનમાં જઈને ના પાડવા જાઉં. મારી દેરાણી આવતી હોય તો મને શું વાંધો? ભાભી કેવી હોય એ તો મને જ ખબર હોય. એ આ નહીં સુધરે. આ માણો કોઈ દી સુધરવાનું નામ નહીં લે. લીંબુ જોઈશે? હા, લીંબુ જોઈ એટલે તો આવ્યો હું. એ બધું તો ઠીક. ઓલો બિચારો કેવો દુખિયારો માણસ છે. કોણ? ઓલો વિપુલ. શું થયું? ઓલો મારી બાજુની વાડીમાં નથી કામ કરતો બિચારો. હા, એનો શેઠ એક નંબરનો કંજૂસિયો માણા બિચારો કે મને નો કોઈ દી કપડાના પૈસા દે નો કોઈ દી 10 રૂપિયા ગાંઠિયા ના દે. લ્યો હા, વાત તમારી સાચી ભાભી. મને એક વખત ભેગા થયા હતા ને હા તઈ મને એમ જ કહેતા હતા ઈ. એટલે જો ને બિચારાને શેઠ કોઈ દી ચાય નો પાઈ. લ્યો પછી હું રોજ બોલાવું મારી વાડીમાં ચા પી જાજો. તમે હારા ને ભાભી એટલે બિચારાને ચા તો પીવડાવો. આવા હોય ને અમુક
કંજૂસિયા માણા સમજે નહીં, આખો વારો બિચારા ઢળ્યા કરતા હોય તો બોનસ તો દેવું જોઈએ ને. દેવું જ પડે ને. વિપુલ કે હવે એને દેવું હશે જ દેશે એવું કીધું. લ્યો કેવો બિચારો ની આકા નાખતો હશે. નિયાકો જ નાખે જ ને. હવે હું આયસા સેલી ઈ હોય બોનસ ની, બરોબર. અને તમને કેટલું દેવાનું બોનસ? મને તો જાજી વાવાનું હો. એમ? હં? વાહ, તમારી કિસ્મત ખુલી ગયા ને. અમારા ખુલેલા જ છે એટલે અમારા વાડી મૂકવાની થાતી જ નથી. તો પછી હે ને હા, આ ગયા વર્ષે હું લઈ દીધું. ગયા વર્ષે નાનું ટીવી નો લઈ દીધું અમાર શેઠે. એમ? તે ઓયડીમ નત પડ્યું નાનું ટીવી, હા. ઈમાં શેઠે લઈ દીધું છે. વાહ ભાઈ વાહ. ભાભી, હા, તમારી કિસ્મત બહુ જોર કરે હો. એમ કાઈ હોય, આપણા કિસ્મત થોડા નબળા હોય. હા, વાત સાચી. હવે હું કહું, હા, લીંબુ દેવાના કે નથી દેવાના હવે તમારે? હવે લઈ આવું બાપા. હા, ફટાફટ આવો, હાલો, મારું મોડું થાય. એ હા, આ ઢેલો કેને બંધ રાખ્યો ઈ જ ખબર નથી પડતી હો. એલા ઢેલો દઈ દે, ઢેલો દઈ દે. આ ઢેલો દેવાય જીશે શેઠ, ખોટી રાયડું નાખો માં નકમ ગરુ બેહી જાહે. આય ભાઈ કેમ આ બાજુ આવ્યો? આ થોડું કામ હતું તમારું શેઠ મારે. એમ નહીં, મેં તને કામ સીધું તું, એ પૂરું પડ્યું કે નહીં? એ કામ બધાય પૂરા થઈ જ જાહે બાપા. એક મારે તમારું થોડું કામ હતું. હા બોલ, ફાઈટ મોઢામાં. તમને મેં વાત કરી હતી ખબર હે કે મારે 15 દીની રજા જોઈ છે. એલા 15 દીની રજા નો હોય, એલા તને કેટલીક વખત સમજાવું. 5 દીની રજા હોય. કેટલી? 5 દીની. આ પાયસમ આવે ને એટલે પાછું કામે સડી જવાય. પણ શેઠ 5 દીમાં મારું ભેગું થાય એમ નથી, મારે કામ એવું છે, તમે સમજો હો કે નહીં? એવું તો વળી હું કામ છે વળી તારે 5 દીમાં પતે નહીં? 15 દીની તારે રજા જ હોય. બધુંય મારે તમને કહેવાનું, અમારું કઈ પર્સનલ કામ જ ન હોય, અમારે કઈ વ્યવહારિક કામ ન હોય, બધુંય મારે તમને કહેવાનું. એટલે ઈ તો કહી દેવાય, કહેવાનું હોય ને તો કહી દેવાય. હું તારે એવું બધું કામ છે? એમાં એવું છે શેઠ, મેં એક જગ્યાએ વાત હલાવી છે મારા ઘરઘેણાની, એટલે અહીંયા પાકું થઈ જાય એમ છે, એટલે મારે 15 દીની રજા જોહે જ. તારા ઘરઘેણાની વાત છે? ઓહો હો હો વિપલા, તો મારે તને રજા દેવી જ પડશે હો. પણ મારે એક શરત છે હો. શેની? કે આ 15 દીનું કામ રહ્યું ને તારે પૂરું કરવું જ પડશે હો, તો તને રજા મળે. શેઠ, કામ તો બધુંય તમારું થઈ જ જાહે, બરાબર, પણ હું તમને શું કહું શેઠ? બોલ ને. આ માથે દિવાળી આવે છે તો કઈક બોનસ નું તો કરજો. આખી દુનિયામાં બધાને કેવડા કેવડા શેઠિયા બોનસ આપે, તો તમે તો મને કઈક બોનસ આપજો. હું તને પગાર તો દઉં છું, પછી શેનું બોનસ હોય? પગાર તો આખી દુનિયામાં બધાને આપે જ છે. વિપલા, તને હું કહું છું, ઊભો થા. હા, મારે તને બોનસ તો દેવું જ છે, પણ કેવું ખબર છે, એક લુગડાની જોડ તને લઈ દે બસ. હવે લુગડા તો મને તમે જઈ હોય ત્યાં આપો જ છો બાપા. હવે તો તું કામ ઘરે પૂરું કરી નાખ ને તો માથે બૂટે લઈ દેવા બસ. તમારો જીવ બૂટમાં ગયો શેઠ. તમે મને કઈક એવું બોનસ આપો કે મેં કોઈ દી વિચાર્યું ન હોય. હું તને એવું બોનસ આપું કે તે કોઈ દી વિચાર કર્યો જ ન હોય, એવું બોનસ તારે જોઈશે. હા, એવું જ જોઈશે. હા, તો સાંભળી લે. હવે આ દિવાળીએ છે ને હું તને મારા કામમાંથી છે ને છૂટો કરું છું, અને તારે જ્યાં કામ ગોતું ને ના ગોતી લેજે. આ તારું બોનસ. હવે વિચાર કર, તે આવું કદી વિચાર્યું તું? ના. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું લાલુ ભરવાડ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ